વડીલો સહિત સૌ પ્રેક્ષકો, નાના ઉંમરના હોય, મોટી ઉંમરના હોય, બ્રિટનમાં હોય, અમેરિકામાં, વિશ્વમાં ગમે ત્યાં હોય, કમસે કમ પૃથ્વી ઉપર આ સોનેરી સંગતમાં આપનું સ્વાગત છે. હમણાં ભારતી બહેને એક નવું નામ આપ્યું. આ સોનેરી સંગત એ ગગન મંચ છે. લંડન માંથી આપણે પ્રસારિત કરીએ છીએ, પણ અમુક આજના વક્તાઓ ભારતમાં છે, અમુક અમેરિકામાં છે, અને એ અર્થમાં આપણો સંસ્કારિક વારસો, સનાતન વારસો દુનિયાભરમાં ક્યાં નથી. આજે દુનિયામાં લગભગ કોઈના કહેવા આપણે 3 કરોડ, કોઈના 2 કરોડ ભારતવાસીઓ પરદેશમાં રહે છે. એમાં સંખ્યાબળમાં, પ્રભાવમાં અમેરિકામાં જે લગભગ 40 લાખ ભારતીયો છે, એક અનેક પ્રકારે અનુદાન આપે છે, આપણને ગૌરવ આપે છે. આજે આપણે વાત કરવાના છીએ અમેરિકાની નવી સરકારની, અને એટલા માટે કે દુનિયામાં અડધમાં રામ અને અડધમાં ગામ છે. આપણે ઘણા બધાના વિચારો જાણશું, પણ અમેરિકા જે અર્થમાં સ્કોલરશિપ, સાયન્સ, ટેકનોલોજી, એન્ટરપ્રિનરશિપ, ફિલાન્થ્રોપી અને અન્ય પ્રકારે દુનિયામાં પોતાનો પ્રભાવ આપે છે, પાડે છે, એના પરિણામે અમેરિકાના નવા પ્રમુખ ટ્રમ્પની આપણે આજે વાતચીત કરશું. એ બીજી 2-3 વાત જાણી લઈએ. અમેરિકામાં એમ કહેવાય કે જો અમેરિકાને ફ્લૂ થયો હોય તો ઢાળ કે ઠંડી કે કફ, શરદી બ્રિટનમાં બી થાય ને અમેરિકામાં બી થાય ને ચાઇના વાળાને પણ થાય. અમેરિકાનો ચેપી દર બધી જગ્યાએ પહોંચી જાય. પણ અમેરિકાના સારા લક્ષણો પણ છે. અમેરિકામાં જે ભારતીયો છે, આ નિલેશભાઈ હમણાં મળશે આપણને, આહોવા વાળા મને મોટો ચાન્સ આપ્યો હતો 97માં. ચરોતર સંસ્થા છે પટેલની, અને મર્ટલ બીચમાં એક સમારંભ રાખ્યો હતો 97માં, અને આ વોઝ ઇન્વાઇટેડ કી નોટ સ્પીકર. પછી હું ત્યાં 97માં એટલાન્ટા, 98માં સાન હોઝે, 99માં આઈ થિંક એક જગ્યા હતી ભૂલી ગયો, ત્યાં હું 3 જગ્યાએ ગયો હતો. અને એશિયન અમેરિકન હોટેલ ઓનર્સ એસોસિએશન એ વિદેશવાસી ભારતીયોનું એક મહાન મજબૂત સંગઠન છે, જેમાં નિલેશભાઈ એક મોટું કામ કરે છે. આપણે નિલેશભાઈ પટેલ પછી વાત કરશે આપણી ભેગા. અત્યારે એટલું કહી શકાય કે આપણા વિચારો ગમે તેમ હોય, અમેરિકાની નીતિ અને રીતિ અને ગતિ અને સ્થિતિ એ આપણને સ્પર્શે છે. આ વાતો આગળ કરીએ પહેલા આપણા સોનેરી સંગત યાને ગગન મંચનો એક નિયમ છે કે શરૂઆતમાં આપણે પ્રાર્થના ગીતનો આરંભ કરીએ. અને અમારા માયાબેન દીપક પંચાલ અમારી બેન પણ છે, દીકરી પણ છે. તો માયાબેન આપને હું નિમંત્રણ આપું છું કે આપ આજે આપનો લાભ આપો, પછી અમે આગળ વાત શરૂ કરશું. થેન્ક યુ વેરી મચ. ज्योत से ज्योत जगाते
આજે તો તમે અદ્ભુત કૃપા કરી. આજે જે પ્રોગ્રામ જોયો હમણાં આપણે, શ્રીજીતભાઈ, બધાને ખબર આપવી જોઈએ, આ એક રેકોર્ડિંગ હતું અને મારી મેમરી પ્રમાણે નિલેશભાઈ આ યુકેમાં એક પ્રોગ્રામમાં માયાબેને આ ગીત આપ્યું હતું, જોત સે જોત જલાતે ચલો. આપણે ભારતીયો આ જ કરીએ છીએ. અને હું એક પણ કહું, ભારતીયો સાથે જે સંગત આપતા હતા, મને બે નામ તો યાદ છે, અનંતભાઈ અને નૌશાદ. તબલા ઉપર છે નૌશાદનો ફાધર મારો ખાસ મિત્ર હતો ઇસ્માઇલભાઈ. તો નૌશાદ, તને તારા મધરના માને યાદ આપજે બેટા. અને એ અર્થમાં માયાબેન બહુ કૃપા કરી. હવે આપણે સીધા જઈએ અમેરિકામાં. નિલેશભાઈ, તમે અમારા બધા આજના જે વક્તાઓ છો, આજે લગભગ તમે 30 વર્ષથી હોટેલમાં, ઇન્ડસ્ટ્રીમાં મોટા પાયા ઉપર છો. તમે આહોવાના કયા જગ્યાએ, કયા હોદ્દા ઉપર છો અને કયા સ્થાનેથી બોલો છો, એ જરા અમને કૃપા કરીને કહો નિલેશભાઈ. અહોવામાં 1997 થી હું એક્ટિવ છું અને લાઈફ મેમ્બર છું. એ ઉપરાંત તમે અત્યારે કયા હોદ્દા ઉપર છો? અત્યારે અહોવામાંથી કોઈ હોદ્દા, અમે નવા જનરેશનને સપોર્ટ કરીએ કે જે મારા કરતા અદ્ભુત કામ. અમારે એક ટાંકણી લાવી હોય તો 10 વાર વિચારીએ, જ્યારે નવ જનરેશનને ટાંકણી બહારથી લાવીને એનો રાઈટ ઉપયોગ કરે, આપણે એકની એક વાપરીએ. એટલે એ લોકો પાસે આઈડિયા બધા બહુ બ્રોડ આઈડિયા છે. બરાબર. જે અમેરિકન પોલિટિક્સમાં બી આપણા ઇન્ડિયન્સ જે છોકરાઓ છે આગળ પડતું જે પોલિટિકલી એ કરે, એમાં અહોએ એક શરૂઆત આજથી તરુણ પટેલ જ્યારે ચેરમેન હતો ત્યારે કરી હતી. પેક ફંડ, પોલિટિકલ પેક ફંડ, કે જે આખા યુએસમાં જે સેનેટર હોય, કોંગ્રેસમેન હોય, જે ઇન્ડિયન બિઝનેસીસને લગતા પ્રશ્નોમાં સપોર્ટ કરે, એવા લોકોને અમે ફાઇનાન્શિયલી સપોર્ટ કરતા હતા એઝ એ અહો. અને દર વર્ષે $3-4 મિલિયન જુદા જુદા રાજ્યોમાં ડિસ્ટ્રીબ્યુટ કરતા હતા. ટૂંકમાં એક લોબી ઊભી કરી છે હવે અહોએ, અને બહુ અદ્ભુત કામ કરે છે. નવું જે બહુ સરસ કામ કરે છે અને અમે એના બેકબોન એને સપોર્ટ કરીએ કે ભાઈ આ છોકરો સારો છે, ડાયનેમિક, અને એસોસિએશન એક સ્ટેપ આગળ લઈ જશે. એટલે અમે રાઈટ ને આગળ વધતા પહેલા પ્રેક્ષકો, અહોવાના મારા માહિતી પ્રમાણે લગભગ 36,000 હોટેલિયર્સ મેમ્બર્સ છે. બરાબર. અને એમાં વર્ષો પહેલા એક મુકેશ પટેલ, માઇક પટેલ બહુ એક્ટિવ હતા. માઇક ઉત્તરસંડાનો. અને વાહ, તમે બરોડા? હું બાકરોલ. બાકરોલ. ના, તમે હતા ને પેલા બીજા મારા મિત્ર, રિમેમ્બર, ભૂલી ગયો, પણ સાંભળો ભાઈ, હતા એ આ એશિયન ઓશન અમેરિકન હોટ, એનું મને યાદ છે. એક વખત ઇવેન્ટમાં હું કીનોટ સ્પીકર હતો નેશનલમાં, મને લાગે છે, અને ત્યાં અમેરિકન વાઇસ પ્રેસિડેન્ટ મોન્ડેલ આવેલા. બરાબર. એમણે કહ્યું હતું કે આ લોકો લાખો લોકોને એમ્પ્લોયમેન્ટ આપે છે, હોટેલિયર્સ. એ અર્થમાં દે આર એન્કરેજિંગ એવરીબડી ફોર એન્ટરપ્રિનરશિપ. અને એ અર્થમાં તમે અહોવામાં અત્યારે કયા રાજ્યમાં છો નિલેશભાઈ? ક્યાં રહો છો? ફ્લોરિડામાં રહું છું. તમે મારે પીએમ પટેલ જોડે આવ્યા હતા. તમારે આવ્યો તો, જમવા બી આવ્યો તો. તમે અમારા જસભાઈ સાહેબના બહુ એક સત્સંગી છો, આઈ રિમેમ્બર યુ. અને મને પણ, અરે વાહ નિલેશભાઈ, આઈ એમ સો હેપી, યુ લુક વેરી વેલ. હવે તમે તમારી રીતે અમારા પ્રેક્ષકો ભેગા વહેંચો કે પ્રેસિડેન્ટ આપણા જે આવ્યા છે ટ્રમ્પના બારામાં, એમાં અમેરિકા માટે, વિશ્વ માટે, ખાસ ભારત માટે કયો ફાયદો છે, કયો ફાયદો નથી, એ તમે તમારી રીતે 10-15 મિનિટ બોલો તો પણ અમને આનંદ થશે. પહેલું તો ટ્રમ્પ પ્રેસિડેન્ટ તરીકે
ચૂંટાઈ જશે એવું આપના શોના માધ્યમથી મેં કહ્યું હતું. 100% ટ્રમ્પ આવશે જ. અને ટ્રમ્પ આવવાના કારણો છે કે પહેલું એને ઇન્ડિયા માટે બહુ રિસ્પેક્ટ છે. લોકો મીડિયા બધું છે કે આમ કરશે ને તેમ કરશે, પણ એવું કશું છે નહીં. એને અમેરિકા ફર્સ્ટ, એ તો બરાબર છે. આપણે ઇન્ડિયામાં હઈએ તો આપણે બી કહીએ ને કે ભાઈ ઇન્ડિયા ફર્સ્ટ, તો સ્વાભાવિક છે. એટલે એને આયા પછી પહેલા જે કામો ધડાધડ શરૂ કર્યા છે, જે એને પ્રોમિસ કરી હતી એ પ્રમાણે, એ કામ એને શરૂ કર્યું છે. અને એનું કહેવું પણ છે કે ઇલીગલ તો આ દેશમાં જોઈએ નહીં, જેનો ક્રિમિનલ રેકોર્ડ. આ સ્કિલ વાળા માણસો ઇન્ડિયાથી તમે જેટલે તાકાત હોય એટલા મોકલો, એનો વાંધો નથી, પણ સ્કિલ માણસો જોઈએ કે જે અમેરિકન ઇકોનોમીમાં મદદ કરે. અહીંયા આવીને પછી વેલફેર ઉપર જતો રહે એવા માણસોની એને જરૂર છે નહીં. અને સ્વાભાવિક છે, તો આપણા દેશમાં હોઈએ કે લંડનમાં હોય કે દુનિયાના કોઈ બી ખૂણામાં હોઈએ, વેલફેર માણસોની જરૂર છે નહીં. અને એને આપણા ઇવન ઇન્ડિયન સિનિયર સિટીઝનો માટે પણ ખૂબ પ્રેમ છે. હા. અને હું તો ટ્રમ્પને યર 2000માં એટલાન્ટિક સિટીમાં એને પર્સનલી મળેલો છું. પર્સનલ. અને અમારા કીનોટ સ્પીકર હતા સુપર 8 ફ્રેન્ચાઇઝ નું કન્વેન્શન. એટલે હું એમાં એમને મળેલો પણ છું. અને બહુ ડાયનેમિક. એમની એક વાત મને હજુ યાદ રહી ગઈ છે કે કોઈ બી ધંધો તમે હોટલનો કરો અને માનો કે સક્સેસ ના જાઓ, તો તમે તમારી જાત ઉપર એમ ના કહેશો કે ભાઈ હું સક્સેસ. તમે બેંકને કહેજો કે why the hell you give me the money if you think location working. એટલે પછી દાખલો આપ્યો કે જ્યારે હું રિયલ એસ્ટેટ ટાઇકૂન છું અને હતો, જ્યારે મારો ડાઉન ટર્ન હતો, ત્યારે આજ બેંકો વાળા એટર્નીઓ લઈ લઈને મારી ઓફિસની બહાર આવતા હતા. અને જ્યારે મારો સૂરજ ઉપર હતો ત્યારે આજ બેંકો વાળા મને કેટલા પૈસા તાર જોઈએ છે એ પૂછતા હતા. બરોબર. જાતે બ્લેમ નહીં લેવાનો, ઓલવેઝ બેંકને જ કહેવાનું કે વાય ધ હેલ યુ ગીવ મી. બેંકને પણ ઇન્ટરેસ્ટ તો હોય ને પૈસા એના ફેરવવા માટે. તો એટલે એક એ વાત એની બહુ અપફ્રન્ટ. અને પેલું કે એ એટર્ની નથી, એ બિઝનેસમેન છે. એટલે એને ખબર છે કે કઈથી પેન્સિલને શાર્પ કરવાની, કેટલી કરવાની. એટલે અત્યારે એને દરેક દેશોમાં જે અમેરિકા એનું યોગદાન આપતું હતું, આર્થિક સંકટ હોય કે કઈ બી ડિઝાસ્ટર હોય કે સમથિંગ, હવે બધું બંધ કરી દીધું એને. અત્યારના તબક્કે તો બંધ કર્યું છે. પછી ઇવેલ્યુશન કરશે કયો દેશ અમેરિકા જોડે ખભો મલાવે છે અને એ પ્રમાણે પછી આપશે. પણ એઝ વી સ્પીક, ઇવન ગયા વીકેન્ડ 2 મિલિયન જે ફેડરલના એમ્પ્લોઈઝ છે એ લોકોને ડેડલાઇન આપી દીધી ફેબ્રુઆરી 6 સુધીમાં નીકળવાની, કે રાજીનામું આપી દો. એ ઓવર સ્પેન્ડિંગ હોય, ઓવર સ્ટાફ હોય બધું. એટલે એણે એનું કામ શરૂ કરી દીધું છે. અને વચ્ચે જે 4 વર્ષનો ગેપ હતો જો બાઇડન વખતે, 4 વર્ષમાં એણે આ જ કામ કર્યું છે. આખા ડેટા બધા કલેક્ટ કર્યા છે. એને એવું કઈ રાતે એવું કોઈ સપનું નથી આવ્યું કે આજે કાઢી મૂકવાને. કલેક્ટ કર્યા. અને આપણે વર્ષોથી કેમ કહીએ છીએ કે ભાઈ પાકિસ્તાન કાશ્મીરમાં આપણે તારની ફેન્સ મારવી જોઈએ. સેમ એનું કેવું એ જ છે કે ભાઈ મેક્સિકોની બોર્ડર આપણે આખી સીલ કરવી જોઈએ. કારણ કે હાઈએસ્ટ જો ઇલીગલ ઇમિગ્રન્ટ હોય તો મેક્સિકોથી. આજે સામાન્ય માણસને જો હોસ્પિટલમાં જવું હોય તો એનું ઇન્સ્યોરન્સ કાર્ડ જોઈએ, બધું જ જોઈએ. જ્યારે મેક્સિકોથી લોકો સ્પેશિયલી લેડીઝ પ્રેગ્નન્ટ થઈને આવે ને અહીંયા અમેરિકામાં બેબીને બોર્ન કરી દે. તો ટેક્સ પેયર ના થયા ને, પૈસા તો ટેક્સ પેયર ના છે. અને એ લોકોને બીજે દિવસથી ફૂડ સ્ટેમ્પ કેવી રીતે મેળવવી, ગવર્મેન્ટના બધા જે લાભો છે મફતના, એ કેવા લેવા, એ બધું એ લોકોના.
આપણે 40 વર્ષ 45 વર્ષથી આ દેશમાં રહીએ, આપણને નથી ખબર હોતી કે ફૂડ સ્ટેમ્પની ઓફિસ કઈ છે કે વેલફેર ઓફિસ કઈ છે. આપણને બધી ખબર હોય, જે ઇંગ્લિશ બી ના બોલી શકતા હોય. એટલે મેક્સિમમ પૈસા એ આ દેશમાં અત્યારે કટ કોર્નર કરીને, હા, જોડે જોડે એનું પણ ધ્યાન રાખ્યા છે કે ભાઈ સિનિયરોનું જે સોશિયલ સિક્યુરિટી છે, બેનિફિટ્સ છે, એને કઈ ઇફેક્ટ ના થાય. જે ખરેખર ડિઝર્વિંગ, જે માણસ આખી જિંદગી કામ કર્યું હોય, એની સોશિયલ સિક્યુરિટી ભેગી થઈ તો એને મળવી જ જોઈએ. પણ મીડિયા વાળા ટૂંકમાં CNN માં જો તમે CNN ન્યૂઝ જુઓ તો એ ડેમોક્રેટ નું સારું બોલે, અને ફોક્સ ન્યૂઝ જુઓ તો રિપબ્લિકન નું બોલે. આમ તો બંને એમાંથી એકોય પક્ષ દૂધે ધોયેલો તો છે જ નહીં. પણ ફેર માણસ વોશિંગ્ટન ડીસીમાં જોઈએ તો અત્યાર સુધીના પ્રેસિડેન્ટોમાં એક મિસ્ટર રેગન આવી ગયા, બુશ જુનિયર અને સિનિયર બંને, અને એક ડોનાલ્ડ ટ્રમ્પ, કે જે કોમન મેન માટે વિચારે છે. એકલા પૈસા વાળાનું નહીં, આ પૈસા વાળાની બે એને જરૂર છે એટલે જોડે લઈને ચાલે છે ને. એમ માલિક ઇલાન મસ્ક છે એને કરો. આ અમારો ગ્રેટ ગ્રાન્ડસન છે. થેન્ક યુ. બોલો ભાઈ. એટલે એને સારી સારી એની ટીમમાં બિઝનેસ પણ લીધેલા છે કે જે દેશને આગળ વધારે. હા હા, કે જે આ ટેસ્લા જુઓ અત્યારે, એલન મસ્ક દુનિયાનો રિચેસ્ટ મેન છે. બહુ શોર્ટ, એની પાસે ગજબના આઈડિયા છે, પણ સાથે લીધો છે એને, અને એને કહેવા જેવું હતું ત્યારે એને કહ્યું પણ છે એને. બરોબર. એટલે મારી દ્રષ્ટિએ તો અમેરિકામાં રાઈટ પ્રેસિડેન્ટ અત્યારે બેઠો છે, અને જો એને સારી રીતે કામ કરવા દે તો ડેફિનેટલી એનું જે એક ડ્રીમ છે કે અમેરિકા ફર્સ્ટ, એ પૂરું થશે. 25% બી થાય તો બી ઇન્ડિયનોને ફાયદો છે, એ 100%. કારણ કે એ પોતે હોટેલિયર છે, એટલે એને ખબર છે કે આ દેશમાં જો 70% હોટલો ઓન બાય ઇન્ડિયન્સ, જે દર મહિને ઓવર $1 બિલિયન ટેક્સ રેવન્યુ વોશિંગ્ટન ડીસી, એટલે એને પણ ખબર છે કે હોટલ મોટલ એન્ડ પટેલ, એટલે કે મને FBI નો ડિરેક્ટર આપણો પટેલ છે, હા. આમ તો એ તમને સીબી ખ્યાલ હશે, એ છોકરો ભાદરણનો. ઓળખું છું ને, ફાધરને ઓળખું, પ્રમોદભાઈને અને વિનોદભાઈને ઓળખું. આફ્રિકાથી આવેલો છોકરો બહુ ડાયનેમિક છે, બહુ ડાયનેમિક છે, હોશિયાર. આપણને ભારતીય તરીકે ગૌરવ થાય કે આપણા લોકો, અને આઈ વિશ કે બધા જ ઇન્ડિયનો એવું વિચારતા હોય કે આજે સીબી પટેલ આગળ છે તો આપણે સીબી પટેલને ટેકો આપવાનો, એમના પગ નહીં ખેંચવાના. એ ભાવના હોય તો સ્વર્ગે અહીંયા છે, નરકે અહીંયા જ છે. અરે વાહ. અમારા સાહેબજી કહે ને, થિંક પોઝિટિવ, રેસ્ટ વિલ ફોલો. એટલે કરવાનું છે, બીજું કરવાનું નથી. નિલેશભાઈ, આપે એક અનુભવી ઇન્વેસ્ટર તરીકે, અમેરિકાના એક નાગરિક તરીકે, ભારત વંશી તરીકે જે સ્પષ્ટતાથી વાત કરી, અને ખરેખર સંમત થાવ કે ના થાવ, હું તો તમારી ભેગો માનું છું કે આજની જે બેઠકમાં તમે રજૂઆત કરી, થેન્ક યુ વેરી મચ નિલેશભાઈ. અને હું ઈચ્છું કે મેક અમેરિકા ગ્રેટ અગેન, તો અમેરિકા ફર્સ્ટ એ વસ્તુ બહુ વાસ્તવિક છે, જરૂરી છે, અને ભારત માટે અને સૌદેશ માટે પરિણામે સારા વાના થાય એવી આપણે ખાસ આશા રાખીએ. અને વેન્સ અમારો જે વાઇસ પ્રેસિડેન્ટ છે, એની વાઇફ છે ઉષાબેન, જે એટર્ની છે, અને એજ ઓફ 38. એટલે રાખીએ ભવિષ્યમાં કે ફર્સ્ટ લેડી બને.
વેલ એ પણ એક સરસ યોગાનુયોગ બની ગયું છે કે ઉષાની એટલી બધી બુદ્ધિ, એનું સ્પિરિચ્યુઅલ પાવર છે. એ કહ્યું છે વાંસે કે હું જરાક આડા માર્ગે હતો અમુક રીતે, માનસિક રીતે મને સ્વસ્થ કરવામાં ઉષાએ અને ભારતીય વેલ્યુઝે મને બહુ મદદ કરી છે. મેં એનું પુસ્તક પણ વાંચ્યું છે. હા, એને પણ બહુ હાઈલી રિસ્પેક્ટ છે ભારત માટે. બરોબર. એટલે આવનારા દિવસોમાં આપણે તો પોઝિટિવ જ રહેવાનું, જેને જે બોલવું હોય બોલે, પણ સારું કામ. તમે જે વાત કરી નિલેશભાઈ, તમે stay here because people might ask you question, but I'm very grateful to you. તમે આટલો ટાઈમ આપ્યો અમારા માટે. તો આપણે વાત કરીએ હવે શશિકાંતભાઈ પટેલ. મારા બહુ જૂના મિત્ર પણ છે. એ અત્યારે ફિનિક્સમાં છે, અરાઇઝોનામાં, અને અમેરિકા ગયા એ પહેલા, આજથી લગભગ 30 વર્ષ પહેલા ઇન્ડિયામાં મોટી ઇન્ડસ્ટ્રી મુંબઈમાં રન કરતા હતા. આપણે ચરોતરને વાત કરીએ, એમનું કામ વડોદરા છે, અને હી વોઝ એમ્પ્લોયિંગ અબાઉટ 3000 પીપલ. તો શશિકાંતભાઈ, આપ હાજરી આપો. અમારા કોકિલાબેન પટેલ ગુજરાત સમાચારના એક અમારા મેનેજિંગ એડિટર, અત્યારે કન્સલ્ટિંગ એડિટર, એમના એ બનેવી છે. તો શ્રીજીતભાઈ જોઈન નથી થયા હજી. કઈ વાંધો નહીં, શશિકાંતભાઈ જોઈન થવાજો. એ માણસ એટલા બધા એક એન્ટરપ્રિન્યોર તરીકે, ફ્રી થિંકર તરીકે છે. તો આપણે એમને માટે વેટ કરીએ. ત્યારે સદભાગ્ય આજે આપણી સાથે રાજેન્દ્રભાઈ જાની કરીને છે. રાજેન્દ્રભાઈ પાલનપુર ઉત્તર ગુજરાતના વતની છે. એ પહેલા મોટું કામ કરતા હતા, અત્યારે એડવોકેટ થયા છે, લેખક છે, વિચારક છે. અને હું એમને જાણું છું, અંગત રીતે મળ્યો છું. અમારા લંડનના યુકેમાં અમારા જે ગુજરાત સમાચારના એક મુખ્ય પિલર છે પૂજાબેન રાવલ, અમારા બિઝનેસ ડેવલપમેન્ટ ઓફિસર, એના પિતાશ્રી છે. રાજેન્દ્રભાઈ, તમે અત્યારે લંડનમાં છો. તમે થોડા મહિના પહેલા ડેનમાર્કમાં હતા, પહેલા બી ફરવા ગયેલા. આપની રીતે, તમારી દ્રષ્ટિએ પ્રેસિડેન્ટ ટ્રમ્પ આવ્યા છે, એ તો હકીકત છે. અમેરિકાના પ્રેસિડેન્ટ તરીકે ટ્રમ્પ એમની રીતે કામ કરે છે, અને એમણે જે પ્રકારે ચૂંટણી ઝુંબેશ વાપો કરી કરે છે, એ પ્રમાણે નિલેશભાઈ કહ્યું, તમે તમારી રીતે એ વિશે વાત કરો, તમારા મંતવ્યો બી આપો. આઈ થિંક યોર ઓપિનિયન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, રાજેન્દ્રભાઈ. થેન્ક યુ. રાજેન્દ્રભાઈ. હાજી, હા, નમસ્તે. નમસ્તે પ્રભુ. હાજી. માનની સીબી સાહેબના માર્ગદર્શન હેઠળ યોજાતા સોનેરી સંગત કાર્યક્રમમાં ભાગ લેવાના આ સોનેરી અવસરે હું ધન્યતા અનુભવું છું. મિત્રો, ભારતના પ્રધાનમંત્રી મોદીજી સાથેના અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે પ્રમુખ હતા, તે વખતે જેવી લાગણી હતી ને હું એ વખતે રહેશે તેવું માની લેવાની ભૂલ કરવા જેવું નથી. આપણા અંગત જીવનમાં જેમ મિત્રતા કે દુશ્મની કાયમી ન હોવાનો આપણો અનુભવ છે, તેવું જ આંતરરાષ્ટ્રીય સંબંધોમાં પણ હોવાનું એક જ ઉદાહરણ આપવું પૂરતું થશે. ચીનના પ્રમુખ ચાઉ એન લાઈ અને ભારતના વડાપ્રધાન નહેરુજી હિન્દી ચીને ભાઈ ભાઈના નારા લગાવતા હતા, ત્યારે જ જેને ભારત પોતાનું પરમ મિત્ર ગણતું હતું, ત્યાં ચીને 1962માં ભારત ઉપર હુમલો કરી એકાએક ચીન ભારતનું દુશ્મન બની ગયું. આવા કપરા સંજોગોમાં ભારતના બીજા મિત્ર રાષ્ટ્ર રશિયાના પ્રમુખ નિકેતા ક્રુશ્ચેવે ભારતે ટેકો આપવાના બદલે એવું નિવેદન આપ્યું કે ભારત રશિયાનું મિત્ર છે તે વાત ખરી, પણ ચીન તો એક સામ્યવાદી હોવાના કારણે રશિયાનું ભાઈ છે. આમ બીજા મિત્ર રશિયાએ પણ ભારતનો સાથ છોડી દીધો હતો. આવા કપરા સમયે ભારતનો કાયમ દ્વેષ કરનાર અમેરિકાના પ્રમુખ જ્હોન એફ કેનેડીએ જ ભારતને ખરા સમયે સાથ આપ્યો હતો. અર્થાત અંગત જીવનની જેમ જ આંતરરાષ્ટ્રીય જગતમાં પણ એક દેશ બીજા દેશનું કાયમી મિત્ર કે શત્રુ હોતા નથી. તે સમજી આગળ વધશું તો આ બાબત સમજવી વધુ સરળ બનશે. હવે અમેરિકાના વર્તમાન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર આવીએ તો પ્રથમવાર અમેરિકી પ્રમુખ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટાઈ આવ્યા ત્યારે ભારતના વડાપ્રધાન મોદીજી સાથે ટ્રમ્પની મિત્રતા ખૂબ જ ગાઢી હતી. ટ્રમ્પની હિન્દુઓ અને હિન્દુસ્તાન પ્રત્યેની લાગણી તો જગ જાહેર છે જ. પ્રમુખ ટ્રમ્પનો ઈરાદો બીજી વખતના પ્રમુખ પદની ચૂંટણીમાં
મોદીજી દ્વારા ભારતવંશી અમેરિકી નાગરિકોના મત મેળવવાનો હોય એવી શંકા એમના હાલના વલણ ઉપરથી જણાય છે. મોદીજીની અબકી બાર ટ્રમ્પ સરકારના નારા પછી પણ પ્રમુખ પદની ચૂંટણીમાં જે તે વખતે ટ્રમ્પની હાર થઈ હતી. તે ચૂંટણીમાં અમેરિકાના પ્રમુખ તરીકે જીતેલા જો બાઇડેને ઉદ્યોગપતિ સાયરસ અને તેમના ભારતના મળતિયાઓ દ્વારા 2024ની લોકસભાની ચૂંટણીમાં મોદીને હરાવવાનો તનતોડ પ્રયત્ન કર્યા. પરિણામે મોદીજી ભલે મહાપ્રયાસે ભારતના વડાપ્રધાન બની શક્યા, પરંતુ બહુમતીમાં અગાઉની સરકારને ભારે ઘટાડો થયો એ હકીકત ધ્યાને લેવી જોઈએ. હવે અમેરિકાના પ્રમુખ પદની ચૂંટણીઓ આવી ત્યારે પણ ટ્રમ્પની સ્વાભાવિક રીતે એવી ગણતરી હોય કે તેમના મિત્ર મોદીજીનો અગાઉની જેમ જ સાથ મળશે. પરંતુ મોદીજી અમેરિકાની અગાઉની ચૂંટણીમાં આવેલ વિપરીત પરિણામોથી વાકેફ હતા જ. ઉપરાંત મોદીજી માટે બીજું પણ ધર્મ સંકટ એ હતું કે ટ્રમ્પની સામે ઉમેદવાર કમલા હેરિસ ભારત મૂળના હતા. જો કમલા હેરિસ સામે મોદીજી ટ્રમ્પને ટેકો આપે તો ભારતીય મૂળના ઉમેદવારનો વિરોધ કરવા બદલ ભારતમાં જ મોદીજી સામે મોટો વિવાદ થવાની શક્યતા હતી. તેમજ જો કમલા હેરિસ ફરી પ્રમુખ પદે ચૂંટાઈ આવે તો ભારતને બીજી ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે. તેથી જ મોદીજીએ આ વખતે અમેરિકાના પ્રમુખની ચૂંટણીમાં ટ્રમ્પનો પ્રચાર કરવાનો તો ઠીક, પણ મોદીજી અમેરિકા ગયા ત્યારે ટ્રમ્પને મળવાનું પણ ટાળ્યું. આ વાત ટ્રમ્પને સ્વાભાવિક રીતે જ ખોટું લાગ્યું હોઈ શકે. કદાચ તેથી જ પોતાની સોગંદ વિધિમાં મોદીજીને આમંત્રણ પણ આપ્યું નહીં હોય. આમ ટ્રમ્પના મનમાં કડવાશ હોવાની ભારે શક્ય હોવા છતાં અને આંતરરાષ્ટ્રીય રાજકારણની જરૂરિયાતના કારણે ટ્રમ્પને મોદીજી સિવાય નીચેના કારણોસર ચાલે તેમ જ નથી. ટ્રમ્પની દ્રષ્ટિએ અમેરિકાનો સૌથી મોટો દુશ્મન ચીન સામે ભારતનો સહકાર ખૂબ જ જરૂરી છે અને આવી જ રીતે ભારતને પણ ચીન સામે અમેરિકાના ટેકાની એટલી જ જરૂર છે. અમેરિકા દ્વારા ચીન સામે રચવામાં આવેલ ક્વાડમાં ભારતની ચીન સાથેની મૂળભૂત દુશ્મનાટને કારણે ભારત સૌથી અગત્યનું છે. ક્વાડમાં પણ ભારતની એટલી જ અગત્યતા છે. બીજું, રશિયા યુક્રેન યુદ્ધને અટકાવવાની ટ્રમ્પને અને કદાચ એનાથી નોબેલ પારિતોષિક બી મળે એવી અંદરની એમની ઈચ્છા હોય તો એમાં પુટિન અને ટ્રમ્પ વચ્ચેનો સહાયોજિક મિત્ર તરીકે મોદીજીનો બીજો કોઈ વિકલ્પ જ નથી. એટલે બી મોદીજી વગર ચાલે એમ નથી. ભારતની અમેરિકા ખાતેની નિકાસો આયાતો કરતા બમણી હોય તે સરભર કરવાના બહાને અમેરિકા ભારતના દબાણમાં લાવી ટ્રમ્પના ખાસ સમર્થક એવા એલન માસ્કની ટેસ્લા કારના ઉદ્યોગને ભારતમાં ટેક્સ ફ્રી કરાવવા અને જો ભારત તેમાં સંમત ન થાય તો ભારત ઉપર ભારે ટેરિફ લગાવવાની ધમકી પણ અમેરિકા આપી શકે છે. પરંતુ ભારતની મુશ્કેલી એ છે બીજા કાર ઉદ્યોગોથી અલગ વલણ ટેસ્લા પ્રત્યે આપવું એ તકલીફ ભર્યું રહે. અગાઉ પ્રમુખ જો બાઇડેન સતત ભારત વિરોધી વલણના કારણે અમેરિકાના વિકલ્પ તરીકે બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન, સાઉથ આફ્રિકાનું મજબૂત બ્રિક્સ સંગઠન બનાવવામાં મોદીજીને ચાવીરૂપ ભૂમિકા હતી, જેને નબળું કરવામાં ભારતનો સહકાર અમેરિકા માટે ખૂબ જ જરૂરી છે. અમેરિકામાં ગેરકાયદેસર રહેતા ભારતીયો અમેરિકા માટે સમસ્યારૂપ છે, તો સામે પક્ષે ઉચ્ચ ગુણવત્તા ધરાવતા ભારતવંશીઓનો અમેરિકાના વિકાસમાં સિંહ ફાળો પણ અમેરિકા અવગણી શકે એમ નથી જ. રશિયાના શસ્ત્રોના મોટા ગ્રાહક તરીકે ભારત છે. એ હથિયારો ભારતને અમેરિકા વેચવા માંગે છે, એ પણ અમેરિકાની એક ગરજ છે. પ્રમુખ તરીકે ચૂંટાયાના 7 દિવસ બાદ ટ્રમ્પ મોદીજીને અમેરિકાનું આમંત્રણ આપ્યું એ ક્યાંથી જૂની મિત્રતા કરતા ટ્રમ્પની મોદીજીની એક ટ્રેપ હોવાની શક્યતા પણ વધારે લાગે છે. પોતાની માન્યતાને બધાએ તાબે થવું જોઈએ તેવા ટ્રમ્પના અમેરિકા ફર્સ્ટના વલણ સામે ઇન્ડિયા ફર્સ્ટના વલણવાળા મોદીજીની કૂટનીતિની અગ્નિ પરીક્ષા આ વખતની તેમની અમેરિકાની ફેબ્રુઆરીની મુલાકાતમાં થવાની છે, ચોક્કસ છે. અમેરિકા પાસે ભારતની નિકાસો ઉપર ભારે ટેરિફ નાખવા અને ગેરકાયદેસર ભારતીયોના મુદ્દાથી ભારત ઉપર દબાણ લાવવાની કોશિશ અમેરિકા કરશે જ, તે બાબત અવગણી શકાય તેમ નથી. તો સામે પક્ષે ભારત પાસે પણ અમેરિકાને ઝુકાવવા માટે રશિયા યુક્રેન યુદ્ધ અટકાવવા રશિયા પુતિનને સમજાવવા મોદીજીની મિત્રતાનો ઉપયોગ કરવો પડે એમ જ છે. અમેરિકાના મુખ્ય હરીફ ચીન સામે ટક્કર લેવા ભારતની અમેરિકાને ખૂબ ગરજ છે જ. બ્રિક્સ સંગઠનમાં અમેરિકી ડોલરને મોટો પડકાર આપી શકે તેમ છે. તે પડકારને નિવારવા માટે પણ અમેરિકાને ભારતની ગરજ છે. અહીં મોદીજીના ભારતની કૂટનીતિની એ વિશેષતા ખૂબ ધ્યાનમાં માગી લે છે. એક બાજુ ભારતના પરંપરાગત દુશ્મન ચીન સામે અમેરિકા પ્રેરિત ક્વાડમાં ભારત મહત્વનું સભ્ય છે, તો સામે પક્ષે એ જ પરંપરાગત દુશ્મન ચીનની સાથે રહી અમેરિકાના નેતૃત્વને પડકાર આપતા બ્રિક્સ સંગઠન પણ ભારત મહત્વનું સભ્ય છે.
ભારત અમેરિકા સંબંધો કેવા હશે અને વિશ્વના રાજકારણમાં ભારતનું કેટલું મહત્વનું સ્થાન હશે, તેમજ અમેરિકા અભ્યાસ કરવા જતા ભારતીય વિદ્યાર્થીઓ પ્રત્યે અમેરિકાનું વલણ કેવું હશે, તે અમેરિકી પ્રમુખ ટ્રમ્પ સાથેની મોદીજીની આગામી મુલાકાત અને ત્યાર પછી તેમની કૂટનીતિ ઉપર આધારિત રહેશે. પરંતુ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારતના વિરાટ કદને હવે અમેરિકા સાવ અવગણી શકે તેમ તો નથી જ, તેવું મારું અંગત માનવું છે. દેખીએ આગે આગે હોતા હે ક્યા. હવે શું થશે એ ભાવિના ગર્ભમાં આપણે જાણી શકીએ એમ નથી. નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. રાજેન્દ્રભાઈ, આપે બહુ જ સ્પષ્ટ રીતે પણ તટસ્થતાથી પરિસ્થિતિની રજૂઆત કરી. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ હવે સર. એ અર્થમાં આજે આપણી આ સોનેરી સંગત છે, આપણે પંગતમાં છીએ. જો કોઈને કઈ પ્રશ્ન પૂછવા હોય તો બધાને ચાન્સ આપો, કેમ કે આજે બે સદભાગ્ય બે વક્તાઓ નિલેશભાઈ અને રાજેન્દ્રભાઈ સરસ વાત કરી, અને શશિકાંતભાઈ આવે તો જરૂર એમને સામેલ કરીએ. પણ એ દરમિયાન કોઈને કઈ પ્રશ્નો હોય તો સીધી આપણા આ બેઠકમાં એ અગત્યનું છે. ઓકે, નિલેશભાઈ બીજા મીટિંગ માટે ગયા છે, તો સિદ્ધિતભાઈ જો કોઈને પ્રશ્નો હોય તો જરૂર પહેલા આપણે લાભ લઈએ, નહીં તો મારે પણ 2-3 પ્રશ્ન પૂછવા છે. શશિકાંતભાઈ આવતા હોય તો તપાસ કરી લો ભાઈ. હા હા સર. થેન્ક યુ ભાઈ. કોઈને પ્રશ્નો ના હોય તો મારે પ્રશ્ન જરૂર છે. રાજેન્દ્રભાઈ, હાજી હાજી. મારી દ્રષ્ટિએ જે વાતો કરી, આમ તો હાજી. તમે કહ્યું કાયમ કોઈ મિત્ર નથી, કાયમ કોઈ દુશ્મન નથી. એટ ધ સેમ ટાઈમ ભારત માત્ર સગવડીઓ દેશ નથી. આજે અમેરિકા ગમે તેટલું દબાણ કરે તો પણ રશિયાએ જે સાથ ભારતને આપ્યો તો એ હાથ છોડી દેવા ભારત તૈયાર નથી. એ અગત્યનું છે. તમે મને જરા એક્સપ્લેન કરો કે આવતા 1 વર્ષમાં અમેરિકા ભારત, અમેરિકા અને વિશ્વ, અને બીજો ત્રિકોણ અમેરિકા રશિયા અથવા ભારત રશિયા અને અમેરિકા, આ ત્રિકોણમાં કયા કયા પરિવર્તન થઈ શકે? સાહેબ, મારી દ્રષ્ટિએ ટ્રમ્પ સાહેબની નજરે રશિયા દુશ્મન છે જ નહીં. રશિયાના અંદર ખાની મિત્ર જ ગણે છે, અને કદાચ ટ્રમ્પ સાહેબને અને પુટિન સાહેબને બેને ઇન્ટરનલ ટ્યુનિંગ હોય એવું લાગે છે. બાઇડેન સાહેબની નજરે અલગ હતી. હવે જો યુક્રેનને ટ્રમ્પ સાહેબ મદદ અટકાવી દે તો રશિયા એમના ઓબ્લિગેશનમાં 100% આવવાનું જ છે, અને રશિયાની શરતોએ સમાધાન થશે એ વસ્તુ બી હકીકત છે. એટલે જો રશિયા ચીન બાજુ રહે તો ભારતને બી નુકસાન છે. બીજું શું છે સાહેબ, રશિયા અને ચીનને બી સરહદી ડિસ્પ્યુટ તો છે જ. ચીનને જોડે એવો કોઈ બી દેશ નથી કે જેને સરહદી ડિસ્પ્યુટ નથી. એટલે રશિયાને એ બી ખબર છે કે જો ચીન વધારે સબળ થાય અને રશિયા નબળું પડે તો ભવિષ્યમાં ચીન પણ રશિયા જોડે પણ એવું વલણ અપનાવે તેમાં કોઈ નવાઈ નથી. રશિયા અંદર ખાનતા સમજે જ છે ને, એ લાઈન ઉપર જ મોદીજીએ પુતિનને પોતાના તરફે કર્યા છે. એટલે ભવિષ્યમાં આ સમજૂતી થઈ જાય યુક્રેન રશિયાની, તો રશિયા ભારત અને ટ્રમ્પની ત્રિપુટી થાય. હવે સામે પક્ષે બીજું શું છે સાહેબ, કે ટ્રમ્પ સાહેબની જે નીતિ છે એ પ્રમાણે નેટો દેશો કે જે અમેરિકાના હિસાબે ટકી રહ્યા હતા, એ નેટો દેશો એમનાથી દૂર જાય એવું છે. ટ્રમ્પ સાહેબે એવું કર્યું કે મને ગ્રીનલેન્ડ આલી દો, મને કેનેડા આલી દો, મને પનામા નહેર આપી દો, બ્રિટનનું જે સરકાર છે બદલી કાઢો. એટલે એ સાહેબ એટલું બધું એમને વધારે ઝડપી નિર્ણયો લીધા છે ને, કે જે એટલે બીજા પરિબળો નેટો દેશો એમનાથી દૂર જાય એવું બી શક્ય છે. નેટો દેશો દૂર જાય તો નેટો દેશોમાં કદાચ બ્રિટને બી ચીન જોડે સંબંધ વધારવાનું ચાલુ કર્યું છે, બીજા કન્ટ્રી બી કરે, કારણ કે એમને છૂટકો જ નથી. નેટો દેશો જે હતા રશિયા વિરુદ્ધ હતા, રશિયા જોડે અમેરિકાની મિત્રતા થઈ જાય તો નેટોનું કોઈ અસ્તિત્વ જ નથી રહેતું. એટલે ભવિષ્યમાં જે યુરોપિયન દેશો છે એમનું વલણ કેવું રહેશે એ કઈ નક્કી કહી શકાય એમ નથી. પણ પછી આખરે તો એમને આપણા જોડે જ આવવું પડશે,
કારણ કે પેલા ચીન જોડે તો કોઈ જઈ શકે એમ જ નથી. ને અત્યારે સાહેબ આપણે ભારત છે એ બ્રહ્મોસ મિસાઇલ ચીનની કવર કરતા બધા દેશોને પૂરા પાડે છે અત્યારે. એટલે ચીનને ઘેરવાની નીતિ તો ભારતની ચાલુ જ છે ને અમેરિકાની તરફેણમાં છે, અને અંદર ખાને જોઈએ તો રશિયાની તરફેણમાં છે. રશિયા ચીનની જોડે એટલે છે કે ચીન રશિયાની ગરજ છે, બાકી ચીન પ્રત્યેને પ્રેમ ભાવ છે એવું નથી. એટલે ભવિષ્યમાં ચીન અલગ પડે ને આ બાજુ આ ત્રિપુટી થાય એવી 100% શક્યતા છે મારી દ્રષ્ટિએ. તમારો જે અભ્યાસ છે, દ્રષ્ટિકોણ છે, એ વિચાર કરવા જેવો છે. પણ બીજા બે પ્રશ્નો મને જરાક વધારે. દુનિયામાં યુગોથી વિસ્તારવાદ અને સામ્રાજ્યવાદ એ દૂષણ છે. ભારતીય ઉપખંડે ભારતે કોઈ દેશ ઉપર કબજો કરીને પોતાનું સામ્રાજ્ય વધાર્યું નથી. અમેરિકા, ચીન, રશિયા એ અલગ છે. માટે સામ્રાજ્યવાદ છે જેમાં ઘણા બધા દૂષણ છે. ભારત જેવો એક સબકા સાથ સબકા વિકાસની વાત કરીએ છીએ આપણે, આપણા જે ધર્મો, એ અર્થમાં એટ ધ એન્ડ ઓફ ધ ડે આ ટ્રમ્પની જે નીતિ છે, વાત કરી ગ્રીનલેન્ડની, પનામા કેનલની, આની તેની, એ માત્ર જેમ આગળ નિલેશભાઈ કહ્યું કે તો વેપારી માણસ છે. મારી બુકમાં ટ્રમ્પ એક સોદાબાજ છે. ડીલ કરવું હોય, બાય કરવી હોય હોટલ, તો એ એનો એંગલ જુદો હોય. તમે તમારી દ્રષ્ટિએ માનો છો કે એ અર્થમાં ટ્રમ્પ સરકાર અત્યારે છેલ્લા 10 દિવસમાં 12 દિવસમાં કેટલાય પગલામાં આગળ વધી, ક્યાંક એમને અડચણ પણ પડી, પણ અમેરિકામાં પણ લોકશાહી છે, જીવંત લોકશાહી છે, જ્યુડિશિયરી છે. એ અર્થમાં બિફોર વી ગો ટુ ધ નેક્સ્ટ સબ્જેક્ટ, તમને ઓન ધી હોલ અત્યારે ટ્રમ્પની સફળતા માટે કેટલા ચાન્સ લાગે છે? 50%, 60%? ટ્રમ્પની સફળતા, આ વિસ્તારવાદની વાત નીતિ છે ને, તો એક બીજી વસ્તુ મારે કહેવી પડે કે રશિયાને તો વિસ્તારવાદી, કારણ કે રશિયામાંથી છૂટા પડેલા પ્રદેશો એને ભેળવવાની મંશા કરી. હવે ભારતની એક વસ્તુ જોઈએ તો નરેન્દ્ર મોદીની ગળથુથી શું છે આપણને ખબર જ છે. એમનું સપનાનું ભારત અખંડ ભારત હોય, અખંડ ભારત માટે અંદર ખાને ભલે અત્યારે બોલતા ના હોય, પણ એ માટે બી ભવિષ્યમાં આ લોકો જોડે જોડીને કંઈક કરે તો મને કોઈ જ આશ્ચર્ય થશે નહીં. એમની ગળથુથી એ જ છે. અત્યારનું ભારત આપણને કોઈને માન્ય નથી. આપણાથી છૂટા પડેલા પાકિસ્તાન, બાંગ્લાદેશ, આઝાદ કાશ્મીર તો પછીની વાત છે. એ બધું મેળવવાના એમના પ્રયત્ન અંદર ખાને રહેશે જ. ભલે વિસ્તારવાદ ના ગણો, અખંડ ભારતનું સપનું તો એમને રહેવાનું જ. એક મને વિચાર આવે છે, કોઈએ મને કહ્યું હતું કે માની લો કે આવતા 5, 10, 15 વર્ષમાં બાંગ્લાદેશ કે પાકિસ્તાન કે અફઘાનિસ્તાન કે ભારત ભેગા અમારે જોડાવવું છે, તો એ અત્યારના ભારતના હિતમાં નથી. એના કેટલાય કારણ છે. કેમ કે જે રીતે અમુક ધર્મમાં ધર્માંધતા હોય છે, હું તો એમ પણ કહું કે ખરેખર તો પાકિસ્તાન કરવાની કોઈ જરૂર જ નથી. જે મોહમ્મદ અલી જીણા સાહેબે, જે પેલા કોંગ્રેસના આગેવાન હતા, એમણે એક શરૂ કર્યું પાકિસ્તાનનું બ્રિટિશ સામ્રાજ્યવાદે એને સપોર્ટ આપ્યો અને 1-2 ભાગલા પડ્યા, કેટલું બધું એનું પેન થયું. એટલે એ અર્થમાં તમે માનો છો કે આવતા સૈકાઓમાં પણ ભારત પાકિસ્તાન સાથે ભેગું થઈને ભારત વધુ શાંતિથી જીવી શકે? મારી દ્રષ્ટિએ સાહેબ, ભારતના ભાગલા પડે એના માટે જીન્ના કરતા જવાહરલાલ વધારે જવાબદાર હતા. અને કોંગ્રેસ, હું તો કહું થોડા અંશે ગાંધીજી બી. ખરેખર મોહમ્મદ અલી જીન્ના બિલકુલ મુસ્લિમ હતા જ નહીં અંદર ખાને જોવા જઈએ તો, અને રાષ્ટ્રવાદી જ હતા. પણ ગાંધીજીએ શું કર્યું કે ખિલાફત આંદોલનમાં તુર્કીને મુસ્લિમોને ટેકો આપ્યો, અને સુરાવર્દી ખાન ને જે ચુસ્ત મુસલમાનો હતા એ લોકોને અપનાયા. અને જીન્નાને જે રીતે સુભાષચંદ્રની અવગણના કરી, એ જ રીતે વલ્લભભાઈની અવગણના કરી, એ જ રીતે જીન્નાની અવગણના કરી. એ આપણને નડ્યું છે સાહેબ. જીન્ના એટલા
ચુસ્ત હતા જ નહીં ક્યારેય. એટલે ખરેખર તો આ કોંગ્રેસને એમાં ખાસ કરીને નહેરુને જે સત્તા લાલસા હતી ને એ સત્તા લાલસાએ કર્યું. અને ભારતનું બંધારણ સાહેબ બંધારણની છે જ નહીં. એનો એક મેં લેખ લખેલો છે. કારણ કે જે કમિટી નિમાઈ એ અંગ્રેજોના સમયે નિમાઈ. એ કમિટીએ નક્કી કર્યું બંધારણ ભારતનું. અને એ કમિટીએ બે પક્ષો હતા એમાં મુખ્ય, એક મુસ્લિમ લીગ ને કોંગ્રેસ. બીજા કોઈનું તો એમાં હતું જ નહીં પ્રતિનિધિત્વ. બે જણા અડધો દેશ વહેંચી લીધો, રોટલાનો ટુકડો વહેંચતા એમ. ખરેખર તો કોંગ્રેસ મારી દ્રષ્ટિએ અંગ્રેજ દ્વારા સ્થાપિત પક્ષ હતો ને એનામાં અંગ્રેજીયત ઠેઠ સુધી હતી સાહેબ. આપની વાત બહુ ઐતિહાસિક સાચી પણ છે અને વિવાદાસ્પદ પણ. આપણે જરાક આગળ વધીએ. સિદ્ધિશભાઈ, કોઈને કઈ પ્રશ્નો ના હોય તો બીજા કોઈ તને કઈ પ્રશ્નો લાગે છે પૂછવાના સિદ્ધિશભાઈ? નહીં તો પછી આપણે નિલેશભાઈને રિક્વેસ્ટ કરીએ અમદાવાદથી કે આપણને સમાચાર નો જે પ્રોગ્રામ હોય છે એ લાભ આપે. તો શું કરવું છે સિદ્ધિશભાઈ? સર નિલેશભાઈ કન્ટિન્યુ કરીએ. તો નિલેશભાઈ પરમાને હું વિનંતી કરું છું કે એ અર્થમાં શાંતિથી સમાચાર જે આપ રજૂ કરો છો એ તમે કરો અને 10 મિનિટ લો એવી પણ મારી ઈચ્છા ખરી. કેમ કે આજે આપણને લાભ મળી ગયો છે. એ દરમિયાન શશિકાંતભાઈ ના આવ્યા હોય તો મારી એપોલોજી. એમને મારી ખબર પૂછજો. નિલેશભાઈને થેન્ક્સ કહેજો ત્યાં ફ્લોરિડામાં. તો આપણે હવે નિલેશભાઈ પરમાર અમારા બ્યુરો ચીફ છે એમનો લાભ લઈએ. થેન્ક યુ સર. વતનના વાવડ વતનની ભાષામાં રજૂ કરતા ગુજરાત સમાચારના કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આજના મુખ્ય સમાચાર. પ્રયાગરાજમાં ચાલી રહેલા વિશ્વના સૌથી મોટા ધાર્મિક મેળાવડા મહાકુંભમાં મંગળવારે મધરાતે બનેલી ધક્કામુક્કીની ઘટનામાં 30 શ્રદ્ધાળુના મૃત્યુ નિપજ્યા છે, જ્યારે 60થી વધુને ઈજા થઈ છે. મૃતકોમાં ઉત્તર ગુજરાતના વિસનગરના વતની અને સુરતમાં સ્થાયી થયેલા મહેશભાઈ નામના એક વ્યક્તિનો પણ સમાવેશ થાય છે. બુધવારે મૌની અમાવાસ્યાના અમૃત સ્નાન માટે 8 થી 10 કરોડ શ્રદ્ધાળુઓ આવી શકે છે તેવા અંદાજ સાથે ગંગા નદીના અનેક ઘાટ પર પવિત્ર સ્નાનની વ્યવસ્થા કરાઈ હતી. પરંતુ શ્રદ્ધાળુઓના એક મોટા જથ્થાએ સંગમ તીર્થ ઘાટ તરફ ધસારો કરતા આ દુર્ઘટના સર્જાઈ. અમેરિકામાં બુધવારે વોશિંગ્ટન ડીસી નજીક સર્જાયેલી ગમખ્વાર દુર્ઘટનામાં અમેરિકન એરલાઇનનું એક વિમાન યુએસ આર્મીના હેલિકોપ્ટર સાથે હવામાં જ ટકરાઈને પોટોમેક નદીમાં તૂટી પડ્યું હતું. વિમાનમાં 4 ક્રૂ મેમ્બર કુલ 64 પ્રવાસી હતા. ત્યાં સુધીમાં કુલ 30 મૃતદેહ મળ્યા છે. વિમાને રીગન નેશનલ એરપોર્ટ પરથી ટેક ઓફ કર્યા બાદ તરત આ ઘટના બની હતી. આ ઘટનામાં કોઈ પ્રવાસી બચ્યા હોવાની નહીવત શક્યતા છે. હાઉસ ઓફ કોમર્સના સ્પીકર સર લિન્ડસે હોયલનું કહેવું છે કે ભારતે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે પ્રચંડ પ્રગતિ હાંસલ કરી છે અને યુકે પણ તેનો લાભ લઈ શકે છે. ભારતના 76મા પ્રજાસત્તાક પર્વે ઇન્ડિયન હાઈ કમિશન દ્વારા આયોજિત સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત સર હોયલે કહ્યું હતું કે તાજેતરમાં ભારતની લોકસભાના સ્પીકર ઓમ બિરલા સાથે મુલાકાતમાં રસપ્રદ બાબત જાણવા મળી હતી. તેમની પાસેથી જાણ્યું કે ભારતીય સંસદમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી 22 ભાષામાં ભાષાંતર થાય છે. આ એક અદ્ભુત સફળતા છે. હવે એક નજર આ સપ્તાહના ગુજરાત સમાચારમાં પ્રકાશિત મહત્વના સમાચારો. બ્રિટનના અગ્રણી સંગઠન નેટવર્ક ઓફ સિખ ઓર્ગેનાઇઝેશને હોમ સેક્રેટરીને એક પત્ર પાઠવીને બહુચર્ચિત ગ્રુમિંગ ગેંગ ઇન્ક્વાયરીનો વ્યાપ વધારવા અનુરોધ કર્યો છે. સંસ્થાના ડિરેક્ટર લોર્ડ ઇન્દરજીતસિંહ CBEએ જણાવ્યું છે કે બ્રિટિશ સમાજ માટે કલંકરૂપ આ કેસની તપાસમાં મુખ્યત્વે શ્વેત ટીનેજર્સ પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે, જ્યારે હકીકત એ છે કે ગ્રુમિંગ ગેંગ્સ દ્વારા દાયકાઓથી શીખ અને હિન્દુ ટીનેજર્સને પણ નિશાન બનાવાઈ રહી છે.
આમાંના ઘણા કેસ સમાજમાં બદનામી અને શરમના કારણે અદાલત સુધી પહોંચ્યા જ નથી. સંગઠને તેના પત્રમાં એક દશકા પૂર્વે બીબીસી દ્વારા કરાયેલા ઇન્વેસ્ટિગેશનનો પણ ઉલ્લેખ કર્યો છે, જેમાં બહાર આવ્યું હતું કે અનેક શીખ ટીનેજર્સને ગ્રુમિંગ ગેંગ્સે પોતાનો શિકાર બનાવી હતી. દેશના 76મા પ્રજાસત્તાક પર્વે ભારત સરકારે વિવિધ ક્ષેત્રે પ્રશંસનીય પ્રદાન આપનારા 139 મહાનુભાવોને પદ્મ સન્માન જાહેર કર્યા છે, જેમાં 10 ગુજરાતી મહાનુભાવોનો પણ સમાવેશ થાય છે. જાણીતા કથક નૃત્યાંગના કદંબ સંસ્થાના કુમુદિનીબેન લાખિયાને પદ્મ વિભૂષણ, જ્યારે દેશની ટોચની ફાર્મા કંપની ઝાયડસ કેડિલાના પંકજ પટેલ તથા સ્વર્ગસ્થ પંકજ ઉદાસની પદ્મભૂષણ માટે પસંદગી થઈ છે. રક્તપિત્તના દર્દીઓ માટે કામ કરનાર સુરેશ સોની અને રામ મંદિર સહિત ભવ્ય મંદિરોના શિલ્પી ચંદ્રકાંત સોમપુરા સહિત 7ને પદ્મશ્રી એનાયત થશે. સમાચારોમાં આજે બસ આટલું જ. નમસ્તે. થેન્ક યુ વેરી મચ નિલેશભાઈ. તમે ગાગરમાં સાગર સમાવી લો છો. આપણે આજના કાર્યક્રમને જે રીતે રાજેન્દ્રભાઈએ અને નિલેશભાઈ ફ્લોરિડાથી આપણને નવા પ્રકારની દ્રષ્ટિ આપી, માયાબેને જે પ્રકારે જ્યોત સે જ્યોતની વાત કરી, જે આપણા સંસ્કાર છે, એ બધાનો આભાર માનું છું. અહીંયા જાત જાતના મને સંદેશા મળે છે. હમણાં 2 વીક પહેલા કોઈએ કહ્યું હતું કે સંગીતમાં તમે આધ્યાત્મિક સંગીતકાર ગીતકાર હોય એવાનો લાભ આપો. તો લોકો માયાબેન તો છે જ, તો ના અનુરાધન પોડવાલનો લાભ અમારે લેવો છે. હું વિચાર કરતો હતો કુસુમબેન, અને આજે અમારા નિવાસ સ્થાને અનુરાધાબેન પોડવાલ પધાર્યા હતા. એક અહીંયા કાર્યક્રમ હતો ગયા અઠવાડિયે, ફેમિલીમાં 10,000 માણસો એમને સાંભળવા આવ્યા હતા. અને સિદ્ધિતભાઈ, વહેલી તકે તમે અરેન્જ કરજો. અનુરાધાબેન ઇઝ વેરી હેપી ટુ જોઈન અવર સોનેરી સંગત એટ ધ રાઈટ ટાઈમ. અને એ અર્થમાં અત્યારે જણાવું, અનુરાધાબેન અનેક કામ કરે છે. નવું એક અમે અભિયાન શરૂ કર્યું છે. બિરલા ગ્રુપના સમર્થન સાથે આદ્ય શંકરાચાર્યની બધી કૃતિઓ એ પોતે કંઠસ્થ કરી રહ્યા છે. અને સુંદર મજાનું કામ થશે કે જેમાં આદ્ય શંકરાચાર્ય જે કામ કર્યું છે ભારતીય સંગઠનનું આજથી 1100 વર્ષ પહેલા, એની મેં ઘણી વાત કરી હતી. તો એ પણ આપણે લાભ લઈશું ભવિષ્યમાં. અને આવતા વીકનો કાર્યક્રમ શરૂ જાણવા જેવું છે. વસંત પંચમી આવી રહી છે, વસંતોત્સવ આવી રહ્યો છે. અને આવતા વીકે મારા જીવનમાં અનેક પ્રકારે જેને જે 3 બહેનોએ મને બહુ જ પ્રોત્સાહન કર્યો છે, ભારતીબેન પંકજ વોરા, નયનાબેન પટેલ લેસ્ટરથી, અને આપણા ભદ્રાબેન વડગામા લાઇબ્રેરી તરીકે, એ બહેનો આવશે, બીજા બી આવશે. એ અર્થમાં સોનેરી સંગતમાં તમારે જે કઈ જરૂરિયાત હોય, સલાહ હોય, અમે તમારી સેવામાં હાજર છીએ. કોઈને બોલાવવા હોય, હું માનું છું કે આપણે જીવનમાં વૈવિધ્ય જોવે છે. મેં હમણાં વાત કરી કે સોનેરી સંગતનું વિધિન 24 અવર્સ અમારો સિદ્ધિતભાઈ એને યુટ્યુબમાં મૂકે છે. હમણાં હું નિલેશભાઈ મંગળવારે ગયો તો અહીંયા લંડનમાં ગિલ્ડ હોલ કહેવાય, એમાં 700-800 ભેગા થયા હતા માણસો, તો રિપબ્લિક ડે ઇન્ડિયાના. ત્યારે મને લગભગ 30-40 માણસે કહ્યું કે સીધી અમે ઝૂમમાં નથી જોતા, પણ અમે તમારું યુટ્યુબ જોઈએ છે. સિદ્ધિત, આપણે આટલી મહેનત કરો છો ભાઈ. કુસુમબેન જેવા તો હાજરીમાં આવે છે, બીજા ઘણા ભાઈ બહેનો આવે છે હાજરીમાં. આજે બી સારી સંખ્યામાં ભાઈ બહેનો આવ્યા છે. એક છે આ આપનો પ્રોગ્રામ છે, ગુજરાત સમાચાર બી આપનું છે, આપણી ગુજરાતી ભાષા બી આપણી છે. અને એ અર્થમાં આજે ભેગા થયા. એમાં રાજેન્દ્રભાઈ, તમને હું ફરીથી નિમંત્રણ આપું છું. આજની વાતની પુનરાવૃત્તિ રાજેન્દ્રભાઈ કરશે. તમે તમારી રીતે રાજેન્દ્રભાઈ અમારા માટે
એક નવો દ્રષ્ટિકોણ. રાજેન્દ્રભાઈ જાનીની વાત કરું છું. નિલેશભાઈ, તમે અમારા પરિવારના મેમ્બર કહેવાઓ, તમારી દીકરી અમારી માનસ પુત્રી છે. તમારી દ્રષ્ટિએ બ્રિટનની પણ જરાક તમે અમને 5 મિનિટમાં આઈડિયા આપો કે ભારત બ્રિટનના સંબંધોમાં કયા પ્રકારના વલણ થઈ શકે, જરૂરી છે એ પણ કરજો. અને જયારે પૂરું કરે જ્યારે રાજેન્દ્રભાઈ જાની, આફ્ટર અબાઉટ 5-10 મિનિટ્સ, ત્યારે આપણે સમાપ્ત કરશું. તો રાજેન્દ્રભાઈ, તમારો લાભ લેવો છે તો લેવા દો અમને. નથી સંભાળતો ભાઈ? હાજી, નમસ્કાર સાહેબ. ભારત અને બ્રિટનના સંબંધો મારી દ્રષ્ટિએ અત્યારે પરિપ્રેક્ષ્યમાં ખૂબ જ બદલાઈ રહ્યા છે. ભારત ગુલામ દેશ હતું, એની જગ્યાએ અત્યારે સમાન કક્ષાના દેશોને કદાચ જીડીપીમાં બ્રિટનને પાછળ પાડ્યા પછી બિલકુલ પેરેલ ચાલતું એવું લાગે છે. એટલે એકબીજાનું સન્માન કર્યા વગર ચાલે એમ જ નથી. બ્રિટનમાં ભારતના વિકાસમાં બ્રિટનની જે પ્રધાન હતું જ, અત્યારે પણ બ્રિટનમાં આપણા જેવા જે ભારતીયોનું પ્રધાન છે એ અત્યારના બ્રિટન સરકાર અવગણી શકે એમ જ નથી. બીજી બધી કોમ્યુનિટીના પ્રમાણમાં જે ભારતીય કોમ્યુનિટી છે એનો વધારે સારો પોઝિટિવ એપ્રોચ છે, અને એના કારણે બ્રિટનને ઘણો જ લાભ થઈ રહ્યો છે. પણ અત્યારે બ્રિટનનું જે જીડીપી છે એ ખૂબ જ ઊંચા રેટે છે. ભવિષ્યમાં આર્થિક સંકટ આવવાની શક્યતા હું જોઉં છું. એમાં બીજું શું છે કે સાહેબ, બ્રિટન અને અમેરિકા બે એકબીજાના સગા ભાઈથી બી વધારે હતા. બલકે અમેરિકામાં એક રીતે જોવા જઈએ તો અમેરિકન તો કોઈ છે જ નહીં. જે મેઇન અમેરિકન રેડ ઇન્ડિયન હતા એમને તો આ લોકોએ સાફ કરી કાઢ્યા, અને યુરોપિયન પ્રજા ત્યાં જઈને વસી છે. હવે યુરોપિયન પ્રજા જ્યાં ત્યાં વસી છે એને જો બ્રિટનને મતભેદ પડે, જો નાટોને છોડી દે અમેરિકા, તો બીજા રશિયાનો કે ચીનનો સામનો કરે એવું સામર્થ્ય એકેય દેશમાં નથી. જો કે જર્મની, બ્રિટન, ફ્રાન્સ એ કંઈક અંશે ખરા, પણ બીજા બધાનું શું? ને જ્યારે ગ્રીનલેન્ડ લે તો બ્રિટન ને બીજા ફ્રાન્સ બે બધા અમેરિકાની વિરુદ્ધમાં જાય. તો અમેરિકા તો આમનું ખાસ જે બેકબોન છે અમેરિકા છે. અમેરિકા ખસી જાય તો યુરોપીય દેશોને ભારે સંકટ આવી શકે એમ છે સાહેબ, મારી દ્રષ્ટિએ. અને એ સંકટ માટે ભારતનો સહકાર, જે અમેરિકાનો ટ્રેન્ડ છે એ ભારત તરફ વળે એવી થોડા ઘણા અંશે શક્યતા હું વિચારી રહ્યો છું સાહેબ. એ જરૂરી છે. એટલે હવે ભારત બેલેન્સિંગ પાવર તરીકે ભવિષ્યમાં કદાચ ભારત આવે તો એમાં કઈ જ નવાઈ પામવા જેવું નથી સાહેબ, હું એમ માનું છું. વિચાર છે, બની શકે મતભેદ, બાકી હું આવું માનું છું. મારું રાજેન્દ્રભાઈ, તમે વગર પ્રોમ્પ્ટિંગ કરે એડવાન્સ નોટિસ જે રજૂઆત કર્યા વિચારો, આભાર માનું છું. તો સૌ મિત્રો, આપણા જેને કહેવાય આજે આપણને નવા પ્રવક્તા પ્રાપ્ત થયા રાજેન્દ્રભાઈ જાની સ્વરૂપમાં. જૂના જાણીતા અમેરિકાના આગેવાન નિલેશભાઈ આભાર આપ્યો. સૌ શ્રોતાઓને, સૌ પ્રેક્ષકોને મારા નમસ્કાર. વસંત આવી રહી છે. જીવનમાં વસંત એક માનસ છે. આપણામાં આશાવાદ હોય, શ્રદ્ધા હોય, મૂલ્યો હોય, પરિવાર પ્રેમ હોય, આગળ વધવાની તમન્ના હોય, તો ચોક્કસ રીતે વસંતના વધામણા છે. સૌને રાજી રહેજો. કુસુમબેન સહિત સૌ પ્રેક્ષકોને મારા નમસ્કાર. જય ભારત, જય બ્રિટન, જય જગત. થેન્ક યુ વેરી મચ. આભાર. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ.